અધૂરા મંત્ર બોલ્યા કે પછી કોઈ મંત્ર આપણે ખોટા શબ્દનો ઉચ્ચારણ કર્યો તો એનાથી શું પાપ લાગે? એ મંત્ર પર ડિપેન્ડ કરે છે કે તમે કયો મંત્ર બોલો છો. સમજ્યા કર્યા વગર આપણે મંત્ર બોલી દઈએ તો એની કોઈ અસર ના થાય ને? મંત્ર એ તો બહુ સાઈડની વસ્તુ છે, પણ સમજ્યા વગર કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કાર્ય કરતો હોય તેને આપણે શું કહીએ? મંત્રો એક પ્રકારના ગીત જ થયા ને? જો એની જોડે સંગીત મળે તો ચોક્કસ ગીત થાય. કોઈ પણ મંત્ર બોલવાથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે ખરું? તમારી પાત્રતા હોય તો ચોક્કસ મળે. મંત્ર નથી બોલતા પણ બીજી કોઈ પોઝિટિવ વસ્તુ કોન્સ્ટન્ટલી રિપીટ કરીએ છે તો એનાથી રિઝલ્ટ મળે? ખાલી પોઝિટિવ વસ્તુ નહીં, એવું તો કહેવાય છે કે જો જુઠ્ઠું પણ તમે 100 વાર બોલો ને તો સાચું પડી જાય છે. એટલે કોઈ પણ વસ્તુ પોઝિટિવલી તમે બોલો તો એ મંત્ર પણ બની જાય છે ને એની અસર પણ થાય છે. શું સ્પેસિફિક રિઝલ્ટ માટે સ્પેસિફિક મંત્રો જ બોલવા પડે કે પછી કોઈ બી મંત્ર બોલી આપણું જીવનમાં સારું થઈ જ જશે? આપણે લોકો એટલા બધા નસીબદાર છીએ કે દરેક વસ્તુ માટે એક મંત્ર બને છે. અને હું તો આઈ એમ એનર્જી રીડર અને હું તો કસ્ટમાઇઝ મંત્ર બનાવું છું કે તમે આવો તમને જોઈને હું મંત્ર આપું. એટલે સ્પેસિફિક વસ્તુ માટે સ્પેસિફિક મંત્ર છે અને એની અસર પણ એ સ્પેસિફિક વસ્તુ પર થાય છે. હવે માની લો કોઈ મંત્ર સ્પેસિફિક રીતે બોલાતો હોય છે, જટાટવી ગલજ્જવલ લલા. હવે એ જે મંત્ર છે એને અગર હું બીજી કોઈ રીતથી બોલું જટાટવી ગલજ્જવલ તો શું એની અસર નહીં થાય? અસર ચોક્કસ થાય, કારણ કે જે સ્તોત્ર જે સંગીત જોડે જોડાયું છે એટલે એણે એવી રીતે કમ્પોઝ કર્યું છે અને એટલે એ સંગીતની રીતે થયું છે, પણ છે તો એ સ્તોત્ર. તો તમે વાંચીને પણ બોલો ને તો પણ એની એટલી જ અસર થાય કે જેટલું તમે સંગીત દ્વારા કમ્પોઝ થયેલી રીતે તમે સાંભળતા હો કે બોલતા હો. હવે મંત્ર ખાલી આપણા મનને શાંત કરે અને મનને શાંત કરવાથી જે પોઝિટિવ આવે છે એ આવે કે પછી મંત્રથી કોઈ બાહ્ય રૂપથી એક્સટર્નલ એનર્જી પણ આવી છે? મંત્ર ઇટસેલ્ફ એ એનર્જી છે અને એ એનર્જી અને તમારી એનર્જી બંને ભેગી થતી હોય છે એટલે જ તમને એનર્જેટિક ફીલ થાય છે આફ્ટર મંત્ર. બાહ્ય એનર્જી કોઈ નથી હોતી, પણ બાહ્ય નેગેટિવ એનર્જીઓને દૂર કરવા માટેનો એક સ્ટ્રોંગ પાવરફુલ શબ્દ છે જે મંત્ર બને છે. હવે માની લો એવા કોઈ ભગવાન છે જેમની હું રોજે પૂજા નથી કરતો તો એમના મંત્ર બોલીશ તો મને અસર નહીં કરે ને? એટલે તમે કરવા ખાતર કરવા માંગતા હોય એવા ઘણા લોકો મારી પાસે બી આવતા હોય છે કે ભાઈ ફલાણાને ફાયદો થયો એ મંત્ર મને આપો તો હું પણ કરું અને મને બી ફાયદો થાય. એ રીતે તમારા મંત્રોની અસર ના થાય. સૌથી પહેલું મંત્ર કરવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શ્રદ્ધા. તમે શ્રદ્ધા હશે તો જ તમારા સ્વરથી તમે ઈશ્વર સુધી પહોંચી શકશો. મંત્રનો આટલો બધો પાવર છે એટલે તમે હમણાં મંત્રયાત્રા ગોઠવી હતી અને આ મંત્રયાત્રાની પાછળનું થિંકિંગ શું હતું તમારું? મંત્રનો પાવર તો બહુ જ સોલિડ છે. તો મારા જે લોકો છે બધાને ખબર છે અને છેલ્લા 32 વર્ષથી હું મંત્રથી જ બધું કાર્ય કરું છું અને લોકોના કાર્ય સિદ્ધ કરું છું. પણ મંત્ર યાત્રા કરાવવાનો મને એક એવી ઈચ્છા હતી કે લોકોને એક એવો અનુભવ થાય કે જે એમણે જિંદગીમાં ના કર્યો, એક એવો અહેસાસ થાય કે દેવલોક શું હશે, એક એવો અહેસાસ થાય કે જે આ દેવલોકમાં જઈ અને મંત્ર કરવાથી તમારી અંદર કેવો પાવર આવે છે, એક એવો અનુભવ કે જે તમે ક્યારેય ના કર્યો હોય એ કરાવવો હતો અને એટલે મેં મંત્રયાત્રા. હવે આ મંત્રયાત્રાને લઈને હજુ એક પર્સનલ સવાલ તમને મારે પૂછવો છે, પણ એની પહેલાં તમને કહું કે અમીબેને હમણાં જે મંત્રયાત્રાનું આયોજન કર્યું હતું ને એમાં શું હતું? લગભગ 1000 લોકો ભેગા થયા હતા. સ્ટેજ ઉપર અમીબેન અને એક બહુ જ સરસ બેન્ડ હતું અને એ લોકોએ અલગ અલગ મંત્રોનો ચેન્ટ એવી રીતે કર્યો હતો કે ઓડિયન્સમાં જેટલા બી 1000 લોકો હતા એ 1000 લોકો આપણી પૃથ્વીલોકથી દેવભૂમિ સુધીની યાત્રા કરી હતી. દિવાલો ઉપર ને બધે અલગ અલગ મંત્રો પ્રોજેક્શન્સથી હતા અને જે માહોલ ક્રિએટ થયો હતો ને એ માહોલમાં મને લાગે છે હું પણ દેવભૂમિની યાત્રા કરીને જ પાછો આવ્યો છું. તમે કહો છો સવારની પૂજા સાંજની પૂજા, તો ઘણી વખત આપણે એવું જોયું છે કે લોકો પૂજામાં બહુ જ સમય આપતા હોય છે, તો એ જેટલી તમે વધારે મંત્ર કરો કે જેટલા મંત્રો વધારે થાય એટલું આપણા માટે સારું. મંત્રના બાબતમાં મારું પર્સનલી માનવું છે કે મંત્ર એક એવી વસ્તુ છે કે તમે મનથી કરો ને તો ખાલી 51 ટાઈમ કરો. હું કોઈને 51 ટાઈમથી વધારે નથી આપતી, કારણ કે જો તમે આખી માળા પણ તમે કેટલા બધા વખત એવું જોયું છે કે લોકોને 50 થાય ને પછી એમનું માઇન્ડ એવું થાય કે હવે આ ક્યારે પતશે, જ્યારે એની શ્રદ્ધા ડેવલપ ના થઈ હોય ત્યારે. એટલે મારું એવું માનવું છે કે ભલે 51 વખત બોલો પણ એ રોજ જે રેગ્યુલર એક ટાઈમે ખાલી મંત્ર બોલો અને એ ધીરે 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 એક ટાઈમ એવો લાવશે કે તમારી આજુબાજુ આખો ઓરા બનાવશે અને પછી એ મંત્રનો પ્રભાવ તમારી અંદર દેખાવા મળશે, તમારી વાતમાં દેખાવા મળશે ને જે શરૂઆતમાં કીધું કે એકવાર મંત્ર કરવાથી પણ અસર થાય. તો આ મંત્ર જો તમે રેગ્યુલરલી કર્યો જ હોય અને એ સ્પેસિફિક મંત્ર જે તમારા ગુરુએ તમને આપ્યો હોય અને જો તમે કરે રાખો તો એક ટાઈમ એવો આવે કે ખાલી મંત્ર નહીં, તમે વિચારો અને તમારા કાર્ય સિદ્ધ થવા માટે એટલો પાવર છે મંત્રમાં.
વાહ. હવે છેલ્લો ક્વેશ્ચન તમને પૂછીશ. તમારો પર્સનલી અમીબેન મોદીનો ફેવરેટ મંત્ર કયો? હું શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની બિલીવર છું અને મારો ફેવરેટ મંત્ર છે ઓમ રીમ શિમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. અને આ મારા કણમાં જોડાયેલો છે ને હું બહુ જ નાની હતી, લગભગ 4 વર્ષની, ત્યારથી કંઈ પણ વસ્તુ ખાવું હોય કે પીવું હોય કે મોઢું ખોલું અને મોઢામાં કંઈ પણ મૂકું તો હું શંખેશ્વર પાર્શ્વનાથ બોલું, સામેવાળી વ્યક્તિ બોલે તો જ હું ખાઈ પી શકું. અને એટલે જ મારા મમ્મી મને એવું કહેતા હતા જ્યારે મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે મને, કારણ કે મને ગોડ ગિફ્ટ છે, તો મારા મમ્મી મને એવું કહેતા કે અમિત એટલી બધી વખત પાર્શ્વનાથ દાદાનું નામ દીધું છે ને કે પાર્શ્વનાથ દાદાએ સાક્ષાત આવવું જ પડે. એટલે એ મંત્રને મેં એવો મારી અંદર લઈ લીધો છે, એવા મારા ઓરામાં લઈ લીધો છે કે એ પ્રભાવ, એ શંખેશ્વર દાદાનો પ્રભાવ મને દરેક જગ્યાએ મને દેખાય છે. વાવ. અને એ પ્રભાવ કદાચ મંત્ર યાત્રામાં મેં સ્ટેજ ઉપર બી જોયો હતો. હા. હું તો હવે એવું જ આશા રાખું છું કે મંત્ર યાત્રાનો અનુભવ બધા કરી શકે, એટલે તમને ફરીથી અંદરથી ઈચ્છા થાય ને તમે ફરીથી મંત્ર યાત્રા ગોઠવો એવી મારી તમને રિક્વેસ્ટ છે એક. ચોક્કસ. મારી પાસે આખા વર્લ્ડમાંથી બધા લોકો આવ્યા હતા અને બધાનું એવું કહેવું હતું કે ના, અમારે આ અમારા ત્યાં લઈ જવું છે, આ મંત્ર યાત્રા અમારા ત્યાં કરાવી છે. અને મંત્ર યાત્રા જે હતી ને એ જ્યારે મંત્રો વાગતા હતા અને પાર્શ્વનાથ દાદા મારી સાથે તો હોય જ છે, એટલે એવું કહેવાય ને કે એટલી બધી એનર્જીઓ ભેગી થઈ હતી કે જ્યારે તમને બધાને ખબર છે કે હનુમાન ચાલીસા જ્યારે છેલ્લા આવ્યા ને જ્યારે જે હનુમાન ચાલીસા વખતે જે પીક ટાઈમ હતો કે જ્યારે સોલિડ એનર્જી હતી, ત્યારે મને 80% લોકો એવું કીધું કે અમને ભગવાનના સાક્ષાત્કાર થયા, અમને ગૂઝબમ્સ થઈ ગયા. મને અત્યારે આવી ગયા યાદ. એ વખતે બધાને આવ્યા હતા. વાવ. સો પાવરફુલ. ના, થેન્ક યુ સો મચ ફોર ધેટ એક્સપિરિયન્સ. થેન્ક યુ સો મચ. તમે આજે સમય આપ્યો અને આ મંત્રને લઈને જે બધા પ્રશ્ન હતા એના જવાબ આપ્યા અને મને આજે ખાસી બધી ક્લેરિટી મળી ગઈ છે. મંત્રને લઈને તમને કોઈને ક્યારે પણ પ્રશ્ન હોય તો તમને તમારા પર્સનલ માટે સ્પેસિફિકલી કોઈ મંત્ર જોઈતો તો મને ચોક્કસ કહેજો, બીકોઝ કે મંત્ર માટેના મેં પ્રૂવન રિઝલ્ટ જોયેલા છે અને મંત્ર આપવાથી મને જે ખુશી થાય છે એ કદાચ બીજા કશામાં નથી થતી. થેન્ક યુ સો મચ મંત્ર યાત્રાના એક્સપિરિયન્સ માટે અને આજે બી તમે જે સમય આપ્યો છે ને એના માટે. મારું નામ છે ગુંજ. અમીબેન આપણી સાથે આજે જોડાયા હતા. એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે અને આ મંત્રને લઈને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોઈ પણ પ્રશ્ન હજુ રહી જાય છે એમને પૂછવાનો, કમેન્ટમાં પૂછી શકો છો. તમે ડાયરેક્ટલી એમને ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરીને પણ પૂછી શકો છો. એમની ટીમમાંથી કોઈને કોઈ તમને રિસ્પોન્સ આપશે જ. આ વિડીયો જોયો હોય ને ચેટ મસાલા પોડકાસ્ટમાં તમને જો જોવાની મજા આવતી હોય તો કમેન્ટમાં મને જણાવજો. અગર તમને લાગે છે કે ચેટ મસાલા પોડકાસ્ટમાં આવું કંઈક અમારે કરવું છે તો પણ કમેન્ટમાં મને જણાવજો. એ પણ તમારા સુધી લઈને આવશું. આ નવી ચેનલ છે, સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.